મિત્રો, શું તમે પણ માખી મચ્છરથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો? મચ્છર અને માખી ગમે એટલા ઉપાય કરવાથી નથી જતી. તો આજે હું એક એવી રેમેડી લઈને આવી છું જે મચ્છરો અને માખીઓને શોધીને મારશે. તમે લાઈવ જોઈ શકશો કે મચ્છર અને માખી કેવી રીતે મરે છે. તો એવી આપણે સરસ મજાની એકદમ ઘરેથી જ બધા સામાનથી આપણે આ રેમેડી બનાવીશું, જે બધા નાનામાં નાના માણસ હશે ને એના ઘરમાં પણ અવેલેબલ હશે એવી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આ રેમેડી બનાવવાની છે. સાથે સાથે મચ્છરો માખીઓ જ નહીં પરંતુ ઉંદરોનો પણ ઉપાય લઈને ઉંદરો ઘરમાં નુકસાન કરી રહ્યા છે. ઘરમાં તો ઘરમાં કિચનમાં પણ ગમે તે વસ્તુ હોય કે ગેસની પાઇપલાઇન હોય કે ગમે તે કંઈક અનાજ પડ્યું હોય તો એ કાતરી નાખે છે ને એટલું બધું નુકસાન કરે છે કે બાળકોની બુક હોય કે ઉપરાંત આપણા પડ્યા હોય બધું જ એ કોતરી નાખે છે. અને એમના કોતરેલું અનાજ હોય કે કપડું હોય એ આપણે યુઝ કરવું કે ખાવું પીવું ગમતું નથી. અને આનો ગમે તેટલો આપણે ઉપાય કરી લઈએ અને પિંજરું લાવીએ કે ગમે તે કરીએ છતાં પણ આનો ત્રાસ વધતો જ જાય છે. આ એકમાંથી બે થાય કેટલા એવી રીતે વધતા જાય છે અને આપણે છેવટે કંટાળી જઈએ છીએ. તો આજે હું એવી રેમેડી લઈને આવી છું જે યુઝ કર્યા બાદ ઉંદરો તમારા ઘરમાંથી એક વખત જશે ને તો બીજી વખત ઘરમાં આવવાનું નામ નહીં દે. તો આ રેમેડી બનાવવા માટે આપણે શેમ્પૂ લેવાનું છે. શેમ્પૂ તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ શેમ્પૂ લેવાનું છે. જો તમારી જોડે શેમ્પૂ નથી તો તમે ઘરમાં લિક્વિડ વાસણ ધોવાનું લિક્વિડ અથવા તો કપડાં ધોવાનું લિક્વિડ કોઈ પણ હોય ને તો એ લિક્વિડ તમારે લઈ લેવાનું છે. હવે આપણે એક કન્ટેનર લેવાનું છે પ્લાસ્ટિકનું કે કોઈ પણ જે તમે ખાવામાં ઉપયોગમાં ના લેતા હોય. તો એનામાં આપણે અહીંયા લેવાની છે ચાયપત્તી. ચાયપત્તી મેં એક મોટી ચમચી ભરીને લીધી છે પણ એટલી ઉમેરવાની નથી. એક નાની ચમચી જેટલી આપણે ચાયપત્તી લેવાની છે. અને લસણ લેવાનું છે. લસણની ક્વોન્ટિટી હું અહીંયા જે પણ વસ્તુ તમને બતાવું છું એ આ જ માપે તમારે લેવાનું છે. તો 3 થી 4 આપણે કળી લઈ લેવાની છે અને એને છોતરાની સાથે જ આપણે આવી રીતે નાના નાના કટકા કરી લેવાના છે. એને પણ આ ચાયપત્તીમાં જ ઉમેરી દેવાની છે. હવે તમે એમ કહેશો કે આ રેમેડી બનાવવા માટે ચાયપત્તીની ક્યાં જરૂર છે? તો તમને યાદ હોય તો મેં કીધું કે ઉંદરોને પણ આપણે ભગાડવાના છે એટલા માટે. અને હવે આપણે અહીંયા લઈ લેવાનું છે, તમારી જોડે તાજું આદું હોય તો તાજા આદુનો તમે 1 ચમચી જેટલો રસ લેવાનો છે. અને એ નથી તો આવી રીતે તમે આદુનો પાવડર પણ લઈ શકો છો. તો મેં 1 મોટી ચમચી ભરી એનામાંથી આપણે નાની ચમચી ભરીને લેવાનું છે. એટલે કે કોઈને સમજણ ના પડે ને કે 1 ચમચી કેવી રીતે, તો આ નાની ચમચી આપણે લેવાની છે 1 ચમચી ભરીને અને પછી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિત્રો, હવે આપણે અહીંયા લઈ લેવાનું છે વઘાર્યું, જે તમે કિચનમાં આપણે ઉપયોગ કરીએ છીએ ને એ લઈ લેવાનું છે. અથવા કોઈ પણ તમે કન્ટેનર લઈ શકો છો. એનામાં આપણે આ જે પાવડર બનાવ્યો ને એને એમાં એડ કરી દેવાનું છે. અને હવે આપણે લઈ લેવાનું છે તેલ. તેલ કોઈ પણ નથી લેવાનું. અહીંયા મેં સરસોનું તેલ લીધું છે, એટલે કે આપણે અહીંયા રાઈનું તેલ લેવાનું છે. અને એ પણ 2 ચમચી, એટલે મેં પહેલાં મોટી જે ચમચી બતાવી ને એ મોટી ચમચી ભરીને આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. અને હવે આપણે આની અંદર ઉમેરીશું હળદર. હળદર નાની ચમચી અડધી લેવાની છે, વધારે નહીં. અને સારી રીતે આ બધી જ વસ્તુઓને તેલની સાથે મિક્સ કરી લેવાની છે. મિત્રો, રેમેડી આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે જો તમે આ ચેનલ પર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરજો. અને આ રેમેડીને વધુમાં વધુ લોકો જોડે શેર કરજો. અને તમે કયા ગામથી કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ તમારા નામ સાથે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે આ ઓઇલને ગેસ પર ગરમ કરવા માટે મૂક્યું છે. લગભગ અડધીથી 1 મિનિટ સુધી આપણે આને ઉકાળવાનું છે. સરસ એવું લસણનો બધું આની અંદર તેલની અંદર લસણનો એકદમ સરસ એવો ટેસ્ટ આવી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. એટલે 1 મિનિટની અંદર ધીમા ગેસે આપણે ઉકાળવાનું છે. થઈ જશે સરસ એવું. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે. અને પછી આપણે આ ઓઇલને ઠંડુ થવા માટે રાખવાનું છે. મિત્રો, આ રેમેડી એટલી પાવરફુલ છે કે આ જે રેમેડી તમે બનાવશો ને તો ઘરમાંથી માખી મચ્છર તરત જ ગાયબ થઈ જશે. તમને આ ફરીથી બનાવવાની જરૂર પણ નહીં પડે. તો હવે આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ દીવા
કે દીવા આપણા ઘરમાં જે પણ અવેલેબલ હોય ને એ દીવો તમારે લેવાનો છે। જો તમારી જોડે કોળીઓ ના હોય તો તમે ઘરમાં કોઈ પણ દીવો કરતા હોય ને એ દીવો પણ ચાલે। તો મારી જોડે અહીંયા બધા જ દીવા અવેલેબલ છે। તો હવે આપણે આ જે તેલ બનાવ્યું છે ને એને દીવામાં આપણે ગાળી લેવાનું છે। જો તમે એમનેમ પણ કરશો ને તો પણ ચાલે, પરંતુ હું અહીંયા ગાળું છું। તો એમનેમ દીવામાં તમે સીધું રેડી દેશો તો પણ કંઈ વાંધો આવતો નથી। અને જો તમે ગાળો છો તો જે ઉપર આ વધ્યું છે ને ઉપરનું જે અંદર આપણે એડ કર્યું છે લસણ ને બધું, તો એને તમારે ફેંકી નથી દેવાનું। તમારે એને શું કરવાનું છે, જ્યાં પણ તમે ધૂપ કે કરતા હોય ને તો એમાં તમારે આને નાખી દેવાનું છે, જેનાથી માખ મચ્છર ઓછા થવામાં ઘણો જ એ ફાયદો કરે છે, મદદ કરે છે। તો હવે આપણે આ ઓઇલ ગાળી લીધું છે। હવે એની અંદર આપણે જે દીવાબત્તીમાં રૂ વાપરતા હોય ને બસ એ જ રીતની આપણે અહીંયા વાટ કરવાની છે। તો મેં અહીંયા ઊભી વાટ કરી છે। ઊભી વાટને આપણે આ તેલની અંદર બોળી દેવાની છે, ડબોળી દેવાની છે, અને ઉપર પણ તેલ ચમચીની મદદથી વાટમાં લગાવી દેવાનું છે, જેનાથી રીઝી જાય ને તો દીવો જલ્દીથી ઓલવાઈ નથી જતો અને સરસ એવો સળગે પણ છે। મિત્રો, તમે રેમેડીને સ્કીપ કર્યા વગર જોશો ને તો ચોક્કસથી ખ્યાલ આવશે કે આ કેટલી યુઝફુલ છે અને કેટલી આ અસરકારક નીવડે છે। તો અહીંયા આપણે દીવાને સળગાવી લઈશું અને આ તેલમાં આપણે જે વસ્તુ લસણ અને ચાયપત્તી જે પણ હળદર ને બધું લીધું છે ને એ પ્રમાણસર તમારે લેવાનું છે। જો તમે એ રીતે લેશો ને તો જ આ રેમેડી કામ કરશે। પછી તમે એમ કહેશો કે આ કંઈ કામ નથી કરતી, તો એ પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો જ સારી રીતે વર્ક કરે છે। તો હવે આપણે આ દીવો પ્રગટાવી લીધો છે। એને તમારે ક્યાં મૂકવાનો છે, જ્યાં પણ મચ્છર વધારે હોય, ખૂણા ખાંચા મચ્છર માખી જ્યાં વધારે હોય ને ત્યાં આપણે આ દીવાને મૂકી દેવાનું છે। મેં અહીંયા બારી નીચે મૂક્યો છે, ત્યાં બારીમાંથી માખ મચ્છર આવતા હોય છે। જ્યારે પણ આપણે રસોઈ બનાવીએ કે કોઈ ક્યાંક બેઠા હોઈએ, બારી ખુલ્લી હોય ત્યાં આપણે સાંજના ટાઈમે દીવા મૂકી દેવાના છે। સાંજના ટાઈમે મચ્છર વધારે આવતા હોય છે, માખી સવારમાં આવતી હોય છે। તો તમે દિવસ ઉગતાને સવારમાં દીવો કરો અને સાંજના ટાઈમમાં તમે દીવો કરશો ને બારી આગળ કે દરવાજા આગળ જ્યાં માખ મચ્છર વધારે હોય ખૂણા ખાંચામાં ત્યાં મૂકશો તો મચ્છર માખી જે પણ ઘરમાં હશે ને તો દીવા આગળ જ એ બેહોશ થઈને પડી જશે। હું તમને અહીંયા લાઈવ પણ બતાવી દઈશ કે માખ મચ્છર કેવી રીતે મરે છે। તો દીવો આપણે પ્રગટાવી દેવાનો। દીવો પ્રગટાવવાથી ઘરોળી પણ ઘરમાં આવશે નહીં, કેમ કે જીવજંતુ ઓછા થઈ જાય તો ઘરોળી પણ ઓટોમેટિક બંધ થઈ જાય છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે મચ્છર અને માખી કેવા દીવા આગળ જ બધા આવીને પડે છે। તો રેમેડી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો। મળીએ છીએ નવા વિડીયો સાથે।